રાધાબેન, અરે આશા, તું શું થયું? કઈ થયું છે પાછું? રાધાબેન, તમે મને કીધું હતું ને કે તું નોકરીએ જાજે. હું નોકરીએ ગઈ હતી, પણ ધનજીભાઈએ તો મને કમ્પાઉન્ડમાં પગ પણ ન મૂકવા દીધો. શું વાત કરે છે? ધનજી પટેલે તને કંપનીના કમ્પાઉન્ડમાં પગ પણ ન મૂકવા દીધો? હા રાધાબેન, ધનજીભાઈએ મને ચોખ્ખું કહી દીધું મોઢા ઉપર કે આજ પછી મારી આ કંપનીમાં પગ ન મૂકતી, નકર તારા ટાટિયા ભાંગી નાખીશ. હા, ધનજીની આટલી હિંમત કે મેં એને કીધું હતું કે તું આશાને નોકરી ઉપર રાખી લે અને મારી વાત એને ન માની. બેન, આ બધામાં હાથ તો મને આ નટવર શેઠનો હોય ને એવું જ લાગે છે. હા, તું શું બોલેસ? હા રાધાબેન, આ બધા કામમાં નટવરભાઈના જ છે. એણે સડામણી કરી હશે કે એ છોકરીને હવે અહીંયા પગે ન મૂકવા દેતા. કઈ વાંધો નહીં, હવે તું જો આ રાધાનો ખેલ. આ ધનજી પટેલ અને નટવરભાઈના રાધાના પગમાં ન પડાવું ને તો મારું નામ રાધા નહીં. આ ગામની સરપંચ ખાલી કેવા પૂરતી નથી બની. ગામના કોઈ પણ લોકોને દુઃખ હશે ને તો હું પહેલા ઊભી રહીશ, પરિણામ ચાહે ગમે એ આવે. રાધાબેન, આ વાત તો બહુ આગળ વધતી જાય છે, રાજકીય રંગ પકડતી જાય છે. મને તો હવે બીક લાગે છે કે આમાં હું કંઈક ફસાઈ ન જાઉં. અરે આશા, તને કાંઈ નહીં થાય, તું જરાય ચિંતા નહીં કરતી. હવે તો આ રમત ચાલુ થાય છે. હા, રમત મારી, ધનજી અને નટવરની વચ્ચે છે. તું તો આ પિક્ચરમાં ક્યાંય છો જ નહીં. હવે હું લડીશ તારી માટે. હવે તું જો કે આ રાધા કેવી રમત રમે છે. આ ધનજી તારા ઘરે આવીને તને નોકરી માટે કહેશે કે આશા, તું નોકરી ઉપર આવી જા. અને કદાચ તને મારી વાત ઉપર વિશ્વાસ ન આવતો હોય તો હું તને વચન આપું છું કે જો આવું ના થયું ને તો આ રાધા એના સરપંચ પદેથી રાજીનામું આપી દેશે. રાધાબેન, મને તમારા ઉપર પૂરો વિશ્વાસ છે કે તમે મને નોકરી પાછી અપાવીને રહેશો જ. તમને ખબર છે ને કે મારે નોકરી કરવી જરૂરી છે. કાંઈ વાંધો નહીં, તું ચિંતા કરમાં અને ઢીલી તો જરાય નહીં પડતી. હવે હું તારી હારે ઊભી છું. આ જંગ તારી એકલીની નથી, હું તારી હારે જ છું. શાંતિથી અને સંભાળીને તારા ઘરે જા. હા રાધાબેન, પણ તમે બાયુ માણાની જાત છો, જરાક ધ્યાન રાખજો. આ ગામના લોકોએ મારી ઉપર આટલો વિશ્વાસ કરીને મને સરપંચનું પદ આપ્યું છે. કદાચ આ ગામ માટે ન્યોછાવર થઈ જવું પડે ને તો આ રાધાને પોહાય. પણ આવા નટવર જેવા અને ધનજી જેવા કપાતર લોકો નાના માણસને હેરાન કરશે ને એ મને જરાય નહીં પોહાય. આ સરપંચ, ઉપસરપંચ, આ પદ ખાલી કહેવાના નથી. ગામના લોકોના દુઃખ દૂર કરવા માટે તો આ લોકો હોય છે. અને કેટલા વિશ્વાસથી લોકો ચૂંટે છે, પણ પછી ખાલી આ પદનો પૈસા બનાવવા માટે ઉપયોગ થાય છે. પણ તું જરાય ચિંતા ન કરી. મેં કીધું એમ હવે આ લોકોની દિવાળી તો હું કરીશ. તું જા શાંતિ. આશા ક્યાં ભાગે છે? હા, અરે થોડી વાર મારી યારે વાત તો કર. ક્યાં ગઈ હતી તું? રાધાબેન સરપંચને મળવા ગઈ હતી તું? હા, વાત કરવા ગઈ હતી તું? ફરિયાદ કરવા ગઈ હતી તું? અરે કે ને મને, શું કામ ગઈ હતી ને તું? અચ્છા, હવે સમજાણું. આ ધનજી શેઠની ફેક્ટરીમાંથી તને કાઢી મૂકી એટલે ત્યાં જાય છે હે? હા, તને શું લાગે? હે, તને શું લાગે છે? અરે એ રાધાબેન, આ નન્નુકડા એવા સરપંચ છે. કેવડા નન્નુકડા એવા. એટલે આશા, હા, તું ગમે એટલી મહેનત કરીશ ને એનો કોઈ ફાયદો નહીં થાય. હા, તું વિચારી લેજે. તું મારા બાપુને હરખી રીતે ઓળખી જ નથી હકી.
આ એની ઓળખાણ પણ બહુ મોટી છે. હા છે ને, એ ગામના જાગીરદાર કહેવાય. હા, એમાં તને સમજ પડે? ન પડતી હોય તો કહું. આશા, તને તો ખબર જ છે ને કે તે મારી હારે બહુ ખોટું કર્યું. આ કોલેજમાં હતા ત્યારે તે મારી ફરિયાદ કરી અને મને કોલેજમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. આ એનો જ બદલો લઉં છું. તને તો આ ધનજી શેઠ શું કોઈ પણ કામે નહીં રાખે, અને કોઈ કામે રાખશે તો ન્યા મારા બાપુ થકું હું તને કામ પરથી કઢાવી નાખીશ. હા, એ પાક્કું છે. તને એમ છે ને કે આ ધનજી શેઠ મને કામે નહીં રાખે તો ધનજી શેઠ તારા દબાવમાં હશે, પણ હું તારા દબાવમાં તો બિલકુલ નહીં રહું. અને તું કોલેજની વાત કરે છે અને હજી તું એનો બદલો લેવાનો વિચાર કરે છે. તને તો ખબર છે ને કે કોલેજમાં તારી હરકતો શું હતી, અને મારો એવો કોઈ ઈરાદો નથી અને હતો પણ નહીં કે તને આપણા સાહેબ કોલેજમાંથી કાઢે. હા હા, એટલે તે તું ફરિયાદ કરવા ગઈ, તું દોઢી થઈ. તને કોને કહ્યું હતું કે આ બધું તારે કોઈનું જોવું, ધ્યાન રાખવું? હા, કોઈ ઠેકો આપ્યો તો તને? અને હવે જે થઈ ગયું એ તો થઈ ગયું. ભૂલ તો તારી જ છે ને. તારે આવું નહોતું કરવું જોઈતું. તે જાતે કરીને આ સિંહના મોઢામાં હાથ નાખ્યો છે. હવે બચકું તો ભરવું જ પડશે ને. હું પણ જોઉં છું કે કેવી રીતના તું મારા હાથમાં બચકું ભરે છે. અને સાંભળી લેજે, આ નોકરી તો હું પાછી વસૂલ કરી લઈશ. મને એકવાર ધનજી શેઠ સામે બોલાવવા ન આવે ને કામે તો કે છે મને. ઓહ, આટલી અકળામણ કોને બતાવે તું? હે? તને, કેમ કે તને બહુ પાવર છે ને, તને તારા રૂપિયાનો ઘમંડ છે ને, પણ એક દી બેહી ન જાય ને તો જોઈ લેજે. એમ? હા, તો જોઈ લેવું કે કોનો પાવર બેહી જાય છે. આ એક નોકરી તો મળતી નથી અને આ સરપંચ પાસે જઈને પીલુડા પાડે છે. અને આ સરપંચની બોલી તું કા બોલે છે? હા, આટલો બધો સરપંચનો પાવર છે તને? સરપંચનો પાવર નથી, મને મારા ખુદનો પાવર છે. તારી જેવા મને નોકરીએથી કઢાવીને જાય એટલે હું. મારી જેવા ખાલી નોકરીએથી જ નહીં, પણ તે વિચાર્યું નહીં હોય ને એવું પણ કરી શકે. એટલે આ ખોટિયું વાતું કરવાનું રહેવા દે. જો હું ધારીશ ને તો પછી આ બે પગ ઉપર હાલીને જાવું વહમું પડી જાય. એટલે તને એમ છે કે હું એને આમ ધમકાવીશ, બીવરાવીશ તો આશા બેહી જશે, પણ આ આશા છે દીવે ને એમાંથી નથી. ઓહ આશા, અસુડી, આ તને કહી દઉં, હા છે ને, હું કઈ કરીશ ને તો આખા ગામમાં કઈ મોઢું બતાવને લાયક નહીં રહે. એટલામાં સમજી જાય તો સારું છે, અને અમારી સામે ન પડ ને તો વધારે સારું છે. બાકી ભોગવવું તો તારે જ પડશે, અમારે નહીં. તો તું પણ સાંભળી લે, સમજવાની જરૂર મારે નથી. તું સમજી જા ને તો વધારે સારું છે, અને તારાથી થાય ને એ કરી લેજે. ધમકી નહીં માર મને. અને સાંભળ, આ સરપંચના પાવરથી હાલવાનું બંધ કરી દે. તમને લોકોને હું જોઈ લઈશ, આટલું યાદ રાખજે. જોઈ લેજે. અને હું તારી યારે આ ભાષણ કરવા નવરી નથી, તું તો નવરો છો. ભાષણની પૂંછડી. હા સુડી, એ બધું નિશાળમાંથી છે ને ઓલું સમારકામનો કોન્ટ્રાક્ટ નીકળ્યો હતો. એ કોન્ટ્રાક્ટ માટે થઈને છે ને બાંધણા થયા હમણાં તો. હવે રૂપિયાનું કામ આવે ને એટલે બધાને છે ને ટેન્ડર પાસ કરાવવા છે, બધાને પોતપોતાના ઓળખીતાના. અને કામ પૂરા કરવાનાથી કટકી ખાવી જ બધાને. પાછા સરપંચ એવા એ બધું એવું જ છે, કાગડા બધા કાળા. અને આવો જાગીદારભાઈ, આવો બેહો. હે ભગવાન, હા થાકી ગયા હો. ક્યાં આટો મારવા જતા? અરે મને તો ક્યાં આખો દિવસ નીચે બેસવાનો ટાઈમ છે. આખો દી હાલતો ચાલતો જો ગામમાં. શું છે બીજું નવા જૂની?
નવા જૂનીમાં તો કાંઈ છે નહીં, આ તબિયત પાણી સારા રહી ભગવાન દયાથી. પણ જાગીરદાર, આ ગામમાં તમારી રાવ બહુ વધી ગઈ છે હો હમણાં. બધા ફરિયાદ બહુ કરે છે. મારી રાવ? હા, હવે એવા સમાચાર મળતા હોય તો જ અમે કેવી ને તમને. આ તો વડીલ છવી ગામના એટલે તમને કહી શકવી, બાકી બીજા જેવા તેવા તમારી સામે કોઈ મોઢું ખોલી જ એમ નથી. હા નટવરભાઈ, તમે ઓલી મધુને કાંઈ હેરાન કરો છો? મધુને? હા, અને હા, ગામમાં કોઈક કહેતું હતું કે એ વિચારીનો કંઈ વાંક નહોતો, તેમ છતાં તમે એને નોકરીએ ફેક્ટરી જવા દેતા નથી. અરે છોડો ને રસુભાઈ, નાની નાની બાબતો ન હોય, મને યાદ પણ ન હોય. પણ એક વસ્તુ ખરી કે એનો કંઈ વાંક છે. નિર્દોષ બાઈ છે બિચારી, હવે એને હું તો એની વાહે પડી ગયા. અરે મારે ક્યાંય યાર દુશ્મની છે? હું શું કામ હેરાન કરું? એ મારા નિયમ અને રૂલ્સ પ્રમાણે ન ચાલતી હોય તો થોડી તકલીફ પડી હોય. એવું તો બને જ નહીં. અને મધુ તો હારી છોકરી, ડાઈ છોકરી, અને પાછી કામધીએ ખરી, અને તોય તમે એને કાઢી મૂક્યું. કોણ જાણે તમારે એની હારે હું દુશ્મની હતી. મેં ક્યાં કીધું બધું ખરાબ છે, આળસુ છે? મેં એવું કંઈ કીધું જ નથી. મેં તો એમ કીધું કે મારા નિયમ અને રૂલ્સ એ પ્રમાણે ન ચાલતી હોય તો તકલીફ પડી હોય. આ ગામમાં બધા છે ને આપણા નિયમો બોલવીને અને લખેલા નિયમો કોઈ પાળતું નથી. એક જ જણા બે જણા ઉપર માફી આપી દેવાની હોય. બધાએ પાળવી જરૂરી છે વાત. તમે જાણો જ છો કે મધુ કોઈ દિવસ એને મોઢામાંથી હૂફ ન કરે. એમાં નિયમોની ક્યાં વાત આવી? બધાય નિયમો પાળતી બિચારી. એનો જે ફેક્ટરીનો ટાઈમ હોય ને એના કરતાં વહેલી આવી જાતી અને મોડી જાતી, તોય આને ન પહોંચે. આ જાગીરદારને એવું લાગતું હોય એટલે કહું છું હું તો. એમાં એવું છે, તમે જે કીધું ને કે 2-4 જણાને માફ કરી દેવાય, કરી દો માફ. પણ એક નવો ચીલો ચાલુ થાય કે આ આપણે ગમે તે ગુનો કરશું ને તો આ માફ કરી દેશે. ગામનું અર્થતંત્ર વિખાઈ જાય, ગામની એકતા તૂટી જાય, અને ગામના કામ જે મારે કરવા હોય ને એ પછી ના થવા દે. એ આ બધા તમારા બહાના છે. બાકી છે ને મોટું મન રાખીને કોઈકને માફ કરી દો ને તો બિચારા છે ને તમને આશીર્વાદ આપે. ભલા તમે ક્યાં મંડાણા? વાંક વગર માફી આપી દો, માફી આપી દો. અરે કોઈ ગુનો જ ન કર્યો હોય તો માફીની વાત જ ક્યાં આવે? પણ આ તો કંઈક બીજી જ વાત હશે. અચ્છા, તો જો ગામના 100 કામ માણસ કરતો હોય ને તો એમાં 1-2 કામમાં ખામી પણ રહી જાય. 98 કામના વખાણ કરો ને, 2ની ટીકા શું કામે કરો છો? જો ભાઈ, તો બધાની પ્રકૃતિ હોય. ખોટા કામ કરતા હોય ને પહેલાં દેખાય ને સારા કામ તો કોઈને નજરે ન ચડે. એ તો સ્વાભાવિક વસ્તુ છે આમાં. એટલે આ તો જો ભાઈ, અમારી સુધી આ વાત પૂગી હતી અને મધુની વાત હતી. ત્યાં મધુને તો ઓળખે છે સારી રીતે મારા ઘરના. અરે ભલા એની થોડી દલીલ કરવી છે અમે. અરે ભલા હું કહ્યું માણસ. બાકી બીજું તો હું કહી આવ્યું અમે તમને. પણ તમને ખબર હતી કે મધુ કામ કરતી ને એના પર જ ઘર હાલતું. આ જો હવે બિચારી દાડીએ જવા માંડી. તો એને જાગીરદારના નિયમોનું પાલન કરતા શીખી જવું જોઈએ ને, તો એને પણ તકલીફ ના પડે ને. એ તમે બનાવેલા નિયમો છે ને કંઈક તમે પોતે નહીં પાળતા હોય, હું તમને લખી આપું. ના ના, મેં ગામના હિત માટે નિયમો બનાવ્યા હોય તો એનું પાલન ગામે કરવું જ પડે. અને રહી વાત તમારી અને મારી, તમારે તમારી સાથે કોઈ મંદુક નથી ને? ભાઈ, અમારે હું મનદુખ કરવા તમારે યારે? તો શું કામે ગામની પીડા લઈને મારી સાથે મંદુક કરો છો? મારી હામાં હા કહો ને. એમ ખોટી આયા ન કરાય. આટલા બધા જણ કામ કરતા હોય અને એમાં તમને મધુ જ દેખાણી, એનો જ વાંક દેખાણો, એની જ ખામી દેખાણી તમને, બીજું કોઈ હાથમાં જ ન આવ્યું. ભાભી, તમે પણ મારા રૂલ્સ અને નિયમના વિરુદ્ધમાં જઈ રહ્યા છો. હું નથી ઈચ્છતો કે મધુની જેમ તમને પણ કોઈ તકલીફ પડે. મને શું તકલીફ? હું ક્યાં તમારી હારે ને ગામમાં કઈ કામ કરું છું મને તકલીફ પડવાની હોય? અમારે ક્યાં ટેન્ડર લેવાય કે કોન્ટ્રાક્ટ કરવા છે? એ બધું તમને હોય ભાઈ. મધુને પણ કોઈ ટેન્ડર કે કોન્ટ્રાક્ટ નહોતા લેવાના તો પણ એને તકલીફ પડી ને. એટલે ભાઈ, મારું કહેવાનું એવું છે કે આપણા સારા સંબંધો છે એ સારા રહેવા દો. તમને કોઈ પણ તકલીફ પડે મને રાતે યાદ કરજો, તમારા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. પણ ગામની વાતોને લઈને
મારી સાથે મન દુઃખ નહીં કરતા, ઠીક છે? રજા લઉં છું. સારું. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. ભાભી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એ હાવ અડિયલ છે આ જાગી. એને કેવી હું અને કરે હું એમાંનો છે. આ તો આપણે કીધું મધુની વાત, બાકી એને શું કહેવાની જરૂર? ના, મધુ સારી છોકરી છે. એ બિચારી બોલી ન શકે એટલે હું બોલી. હા, પણ એને ખબર તો પડવી જોઈએ ને કે એની ભૂલ ક્યાં છે અને કેમ મધુને કાઢી. હા, પણ તું કે હું ગમે એટલું કહેવું ને એનામાં કાંઈ ફેર નહીં પડે. હાલ હાલ, હું જાઉં છું ઘરે.